સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી। ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં હત્યાની ઘટના। શુભમ વાટુકિયા નામના યુવકની હત્યા કરવામાં આવી। 3 જેટલા ઈસમોએ ઘરમાં ઘૂસીને યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી। શુભમ છેલ્લા 1 વર્ષથી પારસ સોસાયટીમાં એકલો રહેતો હતો। મરણ જનાર શુભમ ચોરીનો ધરાવે છે ગુનાહિત ઇતિહાસ। હત્યા કયા કારણોસર અને શું બાબતે કરવામાં આવી તે તપાસનો વિષય। ચોક બજાર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો। હત્યા કરી હત્યારાઓ થયા ફરાર। જોડાઈ રહો નવા સમાચાર જોવા आज की पुकार न्यूज चैनल સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે। પોલીસ સ્ટેશન ખામાં આવેલ પારસ સોસાયટી વિભાગ 2 એમાં આજ રોજ એક બીએનએસ 153 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચોક પોલીસ સ્ટેશન ખાતે। જેમાં જે મરણ જનાર છે શુભમ અશોક વાટોકિયા છે, જેઓ બોટાદના રહેવાસી છે અને આશરે છૂટો મજૂરી કામ ધંધા છેલ્લા 1 વર્ષથી અહીંયા કરીને રહેતા હતા અને એઓને કોઈ 3 માણસોએ કોઈ અગમ્ય કારણસર એમની આજે હત્યા કરવામાં કરેલી છે અને એઓ હત્યા કરીને એ લોકો ફરાર છે। પોલીસ હાલ તપાસ ગુનો રજીસ્ટર કરીને પોલીસ તપાસ કરે છે।